મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. માયસેલ્ફ નરેન્દ્ર સર ફરીથી તમારી સામે આવી ગયો છું કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનો લેક્ચર લઈને. હું તમને આજે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગની અંદરથી જે ટોપિક લેવા જઈ રહ્યો છું જેની અંદરથી ઘણા બધા ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે અને કોઈ પણ પરીક્ષા હોય, એએનએમની પરીક્ષા હોય, જીએનએમની પરીક્ષા હોય કે એમએસસી નર્સિંગની પરીક્ષા હોય, એની અંદરથી આ ટોપિકમાંથી એક ક્વેશ્ચન પૂછાય છે અને પૂછાય છે. અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ છે એનું પહેલું ટોપિક છે આપણે લેવલ ઓફ પ્રિવેન્શન, કે જે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ માટે બહુ જરૂરી છે. કે લેવલ ઓફ પ્રિવેન્શન, કે લેવલ ઓફ પ્રિવેન્શનમાં કયા લેવલ પર કયું પ્રિવેન્શન કરવું જોઈએ કે જેથી કરીને આપણે કોઈ રોગ ફેલાતો હોય તો એના માટેના રિસ્ક ફેક્ટર આપણે ઓછા કરી શકીએ. તો અહીંયા કહે છે કે જે બી ડિસીઝ હોય એ દરેક ડિસીઝની અંદર રિસ્ક ફેક્ટર રહેલું છે. રિસ્ક તો એના માટે આપણે જે રિસ્ક ફેક્ટર હોય એને કેવી રીતના કંટ્રોલ કરવું એના માટે જે પ્રિવેન્શન લઈએ છીએ આપણે લેવલ ઓફ પ્રિવેન્શન કહેવામાં આવે છે. તો લેવલ ઓફ પ્રિવેન્શનની વાત કરીએ તો કયા પ્રકારના લેવલ ઓફ પ્રિવેન્શન હોય તો પહેલું વાત કરીએ છીએ પ્રાઇમોડિયલ લેવલ ઓફ પ્રિવેન્શન. પહેલા બરાબર, એને પ્રાઇમોડિયલ કહેવામાં આવે. પછી બીજું કહેવામાં આવે છે પ્રાઇમરી લેવલનું પ્રિવેન્શન, પ્રાઇમરી લેવલ ઓફ પ્રિવેન્શન. ત્રીજું છે સેકન્ડરી લેવલ ઓફ પ્રિવેન્શન. અને ચોથું કહીએ છીએ આપણે ટર્સરી લેવલ ઓફ પ્રિવેન્શન. અને પાંચમું કહીએ છીએ આપણે ક્વાર્ટરલી પ્રિવેન્શન લેવલ. આ પાંચ પ્રકારના કોઈ પ્રિવેન્શન છે. પહેલું છે પ્રાઇમોડિયલ લેવલ, બીજું છે પ્રાઇમરી લેવલ ઓફ પ્રિવેન્શન, ત્રીજું છે સેકન્ડરી લેવલ ઓફ પ્રિવેન્શન, ચોથું છે ટર્સરી લેવલ ઓફ પ્રિવેન્શન અને પાંચમું છે ક્વાર્ટરલી લેવલ ઓફ પ્રિવેન્શન. તો અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખતા જઈએ કે કયા પ્રાઇમરી લેવલ કોને કહીશું, સેકન્ડરી લેવલ કોને કહીશું, ટર્સરી લેવલ કોને કહીશું અને એના કયા દાખલા છે. ખાસ કરીને ઘણીવાર કોમ્યુનિટી હેલ્થ નર્સિંગની અંદર જ્યારે એનો પેપર પ્રશ્ન પૂછાય છે તેની અંદર પૂછવામાં આવે છે કે આ વસ્તુ હોય અને આ વસ્તુ થઈ હોય, માનો કોઈને રોગ થયો છે, કોઈ રોગની અંદર સાઇન સિમ્પટમ્સ થયા છે, કોઈ વ્યક્તિ એક્સિડન્ટ થયું છે, કોઈ વ્યક્તિ કામ નથી કરી શકતું, તો એ કયા પ્રકારના લેવલ ઓફ પ્રિવેન્શન કહેવાશે. તો અહીંયા આપણે સૌથી પહેલું જોઈએ કે આપણે પ્રાઇમોડિયલ લેવલ. પ્રાઇમોડિયલ એટલે કે પ્રથમ પ્રકારનું લેવલ. પ્રાઇમોડિયલ એવું લેવલ કે જ્યારે આપણે ધરતી પર જન્મ લઈએ, કોઈ બાળક જન્મ લે છે, પહેલી વાર જ્યારે જે માતાના પેટમાંથી ગર્ભમાંથી જન્મ લે ત્યારે એ બાળકની અંદર કોઈ પણ જાતનું રોગ નથી હોતો, કોઈ પણ જાતનું એન્વાયરમેન્ટ એને સારું હોય છે, કોઈ જાતના રિસ્ક ફેક્ટરની અંદર હોતા કે માતાના પેટમાં જ્યાં સુધી બાળક રહે છે 9 મહિના સુધી અને જેવું બહાર આવે છે, બહાર આવી ગયો, ક્રાય કરી ગયો, ત્યાં સુધી એને કોઈ જતું નથી. એટલે કે કહેવાનો મતલબ એ છે કે જ્યારે એવા કોમ્યુનિટીમાં રહેતા લોકો કે જે લોકો એવા લેવલ પર આપણે પ્રિવેન્શન કરવાનું છે કે એવા લોકોની અંદર કોઈ પણ માન લો કે એની અંદર રોગ થાય, દાખલા તરીકે મને ઝાડા થયા, મને તાવ આવ્યું, મને ઉલટી થઈ, મારું માથું દુખે છે, મને પેટમાં દુખે છે, મને કંઈ પ્રોબ્લેમ છે, કોઈ બી રોગ થાય, કોઈ પણ વ્યક્તિ બીમાર પડે, એને બીમાર પડતા પહેલા એની અંદર એક રિસ્ક રહેલો છે. રિસ્ક અહીંયા આપણે દાખલા તરીકે રિસ્કની વાત કરીએ કે શું કયો રિસ્ક, તો રિસ્ક કોને કહીશું આપણે, તો રિસ્ક એને કહીએ કે દાખલા તરીકે ઘરની આજુબાજુ આપણે પાણી છે તો પાણી વોટર સપ્લાય થાય છે, તે વોટર સપ્લાય આપણી પાસે ઘરે આવે અને વોટર સપ્લાય જો આપણે ક્લીન ના હોય, વોટર સપ્લાય આપણે પી શકીએ એવું પાણી નહીં, પણ પાણી દેખાવામાં સારું હોય પણ એ અનકન્ટામિનેટેડ પાણી હશે તો આપણે પાણી પીશું તો આપણી અંદર પાણીજન્ય રોગ જોવા મળશે, વોટરબોર્ન ડિસીઝ. તો વોટરબોર્ન ડિસીઝ તો ઘણા બધા છે, ટાઇફોઇડ થઈ શકશે, આપણને કોલેરા થઈ શકશે, જોન્ડિસ થઈ શકશે, ઘણા બધા પ્રોબ્લેમ છે. તો અહીંયા કે કોઈ પણ વ્યક્તિની અંદર કોઈ પણ જ્યારે રોગ થાય તો રોગ થવા માટે એની માટે એક રિસ્ક ફેક્ટર રહેલો છે. તો એ જો માન લો કે હવે અહીંયા આપણે એક એઝ એ હેલ્થ વર્કર તરીકે આપણે હોઈએ
તો આપણે માની લો કે અમુક વસ્તુ તો જે વસ્તુ શરીરની અંદર થઈ જાય એને તો રોકી શકતા નથી, પણ બહારથી આવીને આપણી અંદર રોગ ફેલાવે એ રિસ્ક ફેક્ટરને આપણે રોકી શકીએ અને પ્રાઇમોડિયલ લેવલનું પ્રિવેન્શન કહેવાય. કે ભાઈ દાખલા તરીકે આપણે રહીએ છીએ, કોઈ બાળક જન્મ્યું છે, તો બાળક જન્મ્યું અને બાળકને જો મોટું જેમ જેમ મોટું થતું જાય તો આપણને ખબર પડે કે એને ન્યુટ્રિશન કયા પ્રકારનું આપીએ. પણ જો ન્યુટ્રિશન આપણે એને સરખું નહીં આપીએ અને બહારનું જંક ફૂડ કે આપણે ગમે તે પિઝા કે એવું ખાતું હોય બાળક, તો એ બાળકની અંદર ચાઇલ્ડહુડ ઓબેસિટી ડેવલપ થઈ જાય છે. તો એ ચાઇલ્ડહુડ ઓબેસિટી ડેવલપ કેમ થાય કે એની અંદર એક રિસ્ક છે. રિસ્ક શું છે કે ભાઈ જંક ફૂડ કે આપણે ન્યુટ્રિશનનું ધ્યાન રાખવું. એવી જ રીતના જ્યારે બાળક માતાના પેટમાંથી નોર્મલ જન્મે છે, ધીમે ધીમે બાળક મોટું થતું જાય તો બાળકના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ માટે ન્યુટ્રિશન સફિશિયન્ટ માત્રામાં જોઈએ. તો એને ન્યુટ્રિશન ન મળે તો એની અંદર રિસ્ક રહેલું છે કે બાળક છે માલનરિશ થઈ જશે. સાચી સીધી સચ વાત છે. તો અહીંયા જે છે કે પ્રાઇમોડિયલ લેવલનું પ્રિવેન્શન એને કહીશું કે જે રિસ્ક ફેક્ટર ઊભા થાય છે એ રિસ્ક ફેક્ટરને આપણે ઊભા થવાના નથી. તો જે બી રિસ્ક ફેક્ટર થાય છે કે જે રોગ જેનાથી રોગ ડેવલપ થઈ શકે તો કે એને એમ કહી શકીએ કે પ્રાઇમોડિયલ લેવલનું પ્રિવેન્શન એને કહીશું કે જ્યાં રિસ્ક ફેક્ટર થતા હોય એ રિસ્ક ફેક્ટર થવા દેવાના નથી, જેથી કરીને કોઈ રોગ ઉદ્ભવતો નથી અથવા તો રોગ થતો નથી, કે કોઈ કન્ડિશનમાં ચેન્જ થતો નથી. એટલે રોગ ઉદ્ભવતો નથી એટલે એની અંદર સાઇન સિમ્પટમ્સ હોતા નથી. એટલે કે ડિસીઝને થતા પહેલા કોઈ પણ રોગ થાય એના પહેલા જે પ્રિવેન્શન લેવામાં આવે એને આપણે પ્રાઇમોડિયલ લેવલનું પ્રિવેન્શન કહીએ. જેમ કે મેં તમને દાખલા અત્યારે આપ્યું, તો એના માટે આ રિસ્ક ફેક્ટરને ઊભા નહીં થવા દેવા માટે આપણે શું કરીએ કે ભાઈ હવે કોઈ વ્યક્તિ છે તો કોમ્યુનિટીમાં રહેતો હોય અને કે એને હેન્ડ વોશ કરવાની ટેવ જ નથી, તો હેન્ડ વોશ નહીં કરશે તો એને રોગ થઈ જશે. એ ગમે એટલી ચોખ્ખી જગ્યા પર રહેતો હોય, ગમે એટલું ચોખ્ખું પાણી લેતો હોય, ગમે કરતો હોય, સારા કપડાં પહેરતો હોય, સૂટ બૂટ કરતો હોય, એની હેબિટ જ નથી, તો ગમે ત્યારે એને જ્યારે હેન્ડ વોશ નહીં કરશે તો એને રિસ્ક ફેક્ટર રહેલું છે કે એને ગમે ત્યારે એબ્ડોમિનલ ડિસીઝ થઈ શકે. તો અહીંયા આપણે આ જે પ્રાઇમોડિયલ લેવલની અંદર જે કહીએ કે લેવામાં આવતું એક્શન કયું, અહીંયા ક્વેશ્ચન પૂછાય કે પ્રાઇમોડિયલ લેવલની ઉપર કયા પ્રકારનું એક્શન લેવામાં આવે, તો કહેવાય કે આપણે એને હેલ્થ એજ્યુકેશન આપીએ. તો એમાં પાછો પ્રશ્ન પૂછાય કે હેલ્થ એજ્યુકેશન આપવું એ કયા લેવલનું પ્રિવેન્શન છે. તો સિમ્પલ દાખલો થઈ જાય આપણને સમજાય કે હેલ્થ એજ્યુકેશન એટલે કે ડિસીઝ નથી પણ ડિસીઝ થવા દેતું અટકાવવાનું છે, પ્રિવેન્શન પગલું છે, એટલે કોઈ પણ રિસ્કને જ ઊભા નથી થવાનું. તો આપણે જવાબ આપી શકીએ કે હેલ્થ એજ્યુકેશન એ પ્રાઇમોડિયલ લેવલનું ફંક્શન છે, એ આપણે કહી શકશું એને. પછી બીજી વાત કહી તમને કે ખાસ કરીને કે બીજું થાય તો કોઈ આપણે જ છે તેની અંદર યંગ જનરેશન છે જેને રાત્રે મોડા સુધી જાગતા હોય, રાત્રે મોડા સુધી ટીવી જોતા હોય, રાત્રે મોડા સુધી મોબાઈલ જોતા હોય, રાત્રે મોડા સુધી ફરવા જતા હોય, રાત્રે મોડા સૂએ અને સવારે મોડા ઉઠે. તો એની જે લાઈફસ્ટાઈલ છે એ લાઈફસ્ટાઈલ એને ગમે ત્યારે એની અંદર એક રિસ્ક રહેલું છે કે એને ગમે ત્યારે બીમાર પડી શકશે લાઈફની અંદર જો એની લાઈફસ્ટાઈલ ચેન્જ નહીં કરે. કે ભાઈ જે પ્રમાણે કુદરતના નિયમ પ્રમાણે આપણે સમજીએ છીએ કે વહેલું સૂવું વહેલું ઉઠવું, તો આપણી જે મેટાબોલિક પ્રોસેસ છે એ રેગ્યુલર ચાલશે. તો મોડો જમે, મોડે લગીને જાગે, રાત્રે 2 વાગે ખાય અને પછી મોડો ઉઠે, તો એની અંદર આપણી લાઈફસ્ટાઈલ છે એ ચેન્જ થઈ જાય. તો એની અંદર આપણે ખાસ કરીને લાઈફસ્ટાઈલ એની મોડિફિકેશન કરવું પડે. તો અહીંયા ક્વેશ્ચન એ પૂછે કે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કયા લેવલનું પ્રિવેન્શન છે. તો અહીંયા આપણને નો ડાઉટ કે અનડાઉટલી આપણે સવાલને ટીક કરી દઈએ કે પ્રાઇમોડિયલ લેવલનું પ્રિવેન્શન છે. બીજી વાત કહીએ, બધાને ખબર છે કે બીડી પીએ, સિગરેટ પીએ, તમાકુ ખાઈએ, તો એનામાં શું એ ખાવાથી શું થાય? મજા આવે. એ ખાવાથી મજા નથી થતી, પણ આપણે એક રિસ્ક ફેક્ટર રહેલો છે કે સિગરેટ પીશું, બીડી પીશું, તમાકુ ખાશો તો એક દિવસ કેન્સર થવાના ચાન્સીસ છે. એ આપણને બધાને ખબર છે. તો એ પણ પૂછે કે ભાઈ સ્મોકિંગને અટકાવવું અને સ્મોકિંગ કરતા હોય એને ચેન્જ કરવું, તો એને બંધ કરવું, તો એ કયા પ્રકારનું લેવલ ઓફ પ્રિવેન્શન છે? તો આપણે કહી શકીએ એ પ્રાઇમોડિયલ લેવલનું પ્રિવેન્શન. તો પ્રાઇમોડિયલ લેવલના પ્રિવેન્શનની અંદર આપણે એટલું તો જોયું કે પ્રાઇમોડિયલ લેવલની અંદર રિસ્ક ફેક્ટરને ઊભા થવા દેવાના નથી. માન લો કે મચ્છરો થશે તો
તો આપણે આજુબાજુનું એન્વાયરમેન્ટ, આપણા ઘરની બાજુનું એન્વાયરમેન્ટ ક્લીન રાખીએ, ચોખ્ખું રાખીએ, સાંજે બારી બારણા બંધ કરી દઈએ અને મચ્છરનો ઉદ્ભવ થતું હોય એને આપણે ઉદ્ભવ સ્થાનને જ આપણે ડિસ્ટ્રોય કરી દઈએ, તો એ રિસ્ક રહેલું છે કે જો આપણે ગંદુ કૂડા કચરો જે બી રહેશે તેમાં રિસ્ક રહેલું છે કે એમાં મચ્છર થશે, મૃત્યુ થશે, એ આપણને કરડશે ને આપણને રોકશે. તો એ બધું ક્લીન કરવું. તો ક્વેશ્ચન એવું પૂછાય કે આપણે ઘરની આજુબાજુ ઘરની સફાઈ કરવી, ઘરને ચોખ્ખું રાખવું, ઘરને આજુબાજુ ક્લીન રાખવું, ચોખ્ખું પાણી જ પીવું, તો એ બધા કયા લેવલનું પ્રિવેન્શન છે? તો બહુ જ સિમ્પલ જવાબ આપણે આપી શકીએ કે પ્રાઇમોરિયલ લેવલનું પ્રિવેન્શન છે. તો અહીંયા એક વસ્તુ તો ખાસ ધ્યાનમાં જ રાખવાની કે પ્રાઇમોરિયલ લેવલ એટલે કે માતાના ગર્ભમાં જ્યારે બાળક જન્મે તો એને જ્યારે શ્વાસ લે ત્યારે એને કોઈ જાતનો રોગ થતો નથી, પણ ધીમે ધીમે એની પાસે બધા રિસ્ક ફેક્ટર આવશે, બાળક બીમાર થાય. એવી રીતના કોમ્યુનિટીમાં આપણે રોગો લેતા હોય તો કોમ્યુનિટીના લોકો મોટા થતા જાય ત્યારે એની લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી પડશે, સ્મોકિંગ નહીં કરવું જોઈએ, અને પછી બાળક હોય તેને જંક ફૂડ નહીં આપવું જોઈએ, આજુબાજુનું આપણે એન્વાયરમેન્ટ ક્લિયર કરીએ. આ બધા લેવલ ઓફ પ્રિવેન્શનની રીતે પ્રાઇમોરિયલ લેવલનું પ્રિવેન્શન કહેવામાં આવે છે. અને ખાસ કરીને વાત કરીએ કે એપ્રોપ્રિએટ ન્યુટ્રિશન આપીએ. તો એપ્રોપ્રિએટ ન્યુટ્રિશનમાં આપીએ કે આપણે કોઈને માનો કે 14 વર્ષનું બાળક છે અને એને 4 રોટલી ખાવા જોઈએ છે અને આપણે 2 જ રોટલી આપીએ, પછી બીજું એને પડીકા ખવડાવીએ આપણે, પછી બીજું કે એને જે દાળ ભાત શાક રોટી આપણે બેલેન્સ ડાયટ આપવું જોઈએ, હાઈ પ્રોટીન, કારણ કે એનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ આપવું તો આપણે હાઈ પ્રોટીન ડાયટવાળો ખોરાક આપવો જોઈએ. તો એવું જ્યારે નહીં આપીએ તો બાળક માલનરીશ થશે. તો કોઈ પણ પ્રશ્ન પૂછાય કે કોઈ પણ બાળક છે માલનરીશ થાય તો એને અટકાવવા માટે કયા લેવલનું પ્રિવેન્શન લેવું જોઈએ? તો કયા લેવલનું પ્રિવેન્શન? તો માલનરીશ થતું અટકાવવા માટેનું જે પ્રિવેન્શન લેવું એને પ્રાઇમરી લેવલનું પ્રિવેન્શન કહેવાય. હવે બીજા પ્રકારનું લેવલનું પ્રિવેન્શન જોઈએ તો પ્રાઇમરી લેવલનું પ્રિવેન્શન. પ્રાઇમરી લેવલનું પ્રિવેન્શન. તો પ્રાઇમરી લેવલનું પ્રિવેન્શન સિમ્પલ વાત છે કે પ્રાઇમોરિયલ લેવલની અંદર શીખી ગયા આપણે કે પ્રાઇમોરિયલ લેવલમાં રિસ્ક ફેક્ટર હોતું નથી. તો પ્રાઇમરી લેવલમાં શું થશે? કયા રિસ્ક ફેક્ટર હોય છે? હવે ચાલો રિસ્ક ફેક્ટર તો કોઈ થઈ ગયું, હવે શું થશે? તો રિસ્ક ફેક્ટર થાય એટલે શું થયું કે એને રોગ થવાના ચાન્સીસ છે. હવે રોગ થવાના ચાન્સીસ છે તો માની લો કે એને કોઈ ડિસીઝ થવાના ચાન્સીસ છે, તો એના માટે આપણે શું પ્રિવેન્શન લઈશું? બરાબર છે કે ભાઈ હવે મચ્છર થઈ ગયા તો મચ્છરથી આપણે બચવા માટે શું કરશું? તો કે મચ્છરદાનીનો યુઝ કરશું, મચ્છરદાનીનો ઉપયોગ કરશું. શું કરશું? મચ્છરદાનીનો ઉપયોગ કરશું. તો મચ્છરદાનીનો ઉપયોગ કરવો અહીંયા પૂછાય કે ભાઈ મચ્છરદાનીનો ઉપયોગ મચ્છર કરડવાથી બચવા માટે જે કરવામાં આવે છે એ કયા લેવલનું પ્રિવેન્શન છે? તેને આપણે કહી શકીએ પ્રાઇમરી લેવલ. એવી જ રીતના આપણે જ્યારે રોડ પર જતા હોઈએ છીએ તો રોડ પર જઈએ છીએ તો અહીંયા એક્સિડન્ટ થવાનો રિસ્ક છે, એક્સિડન્ટ થવાનો રિસ્ક છે. તો એનાથી બચવા માટે આપણે શું પહેરીએ છીએ? હેલ્મેટ. શું પહેરીએ છીએ? હેલ્મેટ. તો હેલ્મેટ જ્યારે પહેરીએ છીએ તો એ હેલ્મેટ શું કહે છે આપણને? કે હેલ્મેટ છે એ આપણને એક જાતનો એક્સિડન્ટ તો થશે પણ એમાંથી લાઈફ બચશે. તો રિસ્ક ફેક્ટર છે એક્સિડન્ટનું, તો એને અટકાવવા માટે આપણે હેલ્મેટ પહેરીએ. તો અહીંયા પ્રશ્ન પૂછાય કે હેલ્મેટ પહેરવું એ કયા લેવલનું પ્રિવેન્શન છે? તો બહુ જ સરળતાથી મેં તમને સમજાવ્યું કે રિસ્ક ફેક્ટર છે અને હેલ્મેટ પહેર્યું છે અને અટકાવી શકે એને આપણે પ્રાઇમરી લેવલનું પ્રિવેન્શન કહીશું. ત્યાર પછી વાત કરીએ છીએ કે કોઈ બાળક જન્મે છે અને બાળક જન્મે છે તો બાળક જન્મ્યા પછી જેમ જેમ મોટું થતું જાય છે તો એની અંદર જે કિલર ડિસીઝ આપણે સાંભળ્યું છે 6 કિલર કે 8 કિલર ડિસીઝ જેના માટે આપણે ઇમ્યુનાઇઝેશન કરીએ છીએ, તો એની અંદર એ રોગ થવાના ચાન્સીસ છે અને એકવાર રોગ થશે તે બાળકનું ડેથ પણ થઈ જશે. તો એનું એ અટકાવવા માટે આપણે શું કરીએ છીએ? તો કે ભાઈ ઇમ્યુનાઇઝેશન આપીએ. શું આપીએ છીએ આપણે? ઇમ્યુનાઇઝેશન. તો ઇમ્યુનાઇઝેશન કરીએ છીએ તો રિસ્ક છે પણ એ રોગ થતો અટકાવી દઈએ છીએ આપણે. તો એને આપણે કયા લેવલનું પ્રિવેન્શન કહીએ? રિસ્ક છે. રિસ્ક જ ના હોય ત્યાં પ્રાઇમોરિયલ લેવલ, પણ રિસ્ક ડેવલપ થઈ ગયું એટલે પ્રાઇમરી લેવલ. તો અહીંયા કોઈની બાળકને ઇમ્યુનાઇઝેશન આપણે આપીએ એટલે એને આપણે કહી શકીએ કે એ પ્રાઇમરી લેવલનું પ્રિવેન્શન છે. એવી જ રીતના વાત કરીએ આપણે ખાસ કરીને કે કોઈ પણ હસબન્ડ વાઈફ હોય, બરાબર છે, એક બાળક થઈ ગયું છે અને 2 બાળક વચ્ચે અંતર રાખવું છે. તો 2 બાળક વચ્ચે અંતર રાખવું છે તો
એમ તો આપણે કોન્ડમ કે યુઝ કે કોઈને કોન્ડમ યુઝ કરવો નથી કે કોઈને એવા પ્રિકોશન નથી લેવા, તો રિસ્ક જ્યારે હસબન્ડ એન્ડ વાઇફ ભેગા થાય એટલે રિસ્ક ફેક્ટર શું રહેલું છે? પ્રેગ્નન્સી રહેવાનું. તો એને અટકાવવા માટે આપણે શું આપતા હોઈએ છીએ? કોન્ટ્રાસેપ્ટિવ. શું આપીએ છીએ આપણે? કોન્ટ્રાસેપ્ટિવ. કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ આપીએ અથવા તો ઇન્જેક્શન આપીએ. જે બી આપણે કોન્ટ્રાસેપ્ટિવ આપીએ છીએ તો પ્રશ્ન પૂછાય કે કોઈ પણ સ્ત્રી કે પુરુષ કે જે કોન્ટ્રાસેપ્ટિવ યુઝ કરતા હોય તે કયા લેવલનું પ્રિવેન્શન છે? તો અહીંયા બહુ જ સરસ ખબર પડી જાય તમને કે એને કહેવાય પ્રાઇમરી લેવલનું પ્રિવેન્શન છે. હજુ બી તમને બે ડિફરન્સ છે કે ઘણીવાર આપણને કન્ફ્યુઝન થઈ જાય. પ્રાઇમોડિયલ લેવલનો પ્રશ્ન પૂછાય તો બહુ જ વિચારવાનું કે એમાં રિસ્ક ફેક્ટર હોતું જ નથી. બીજું લેવલ છે કે રિસ્ક ફેક્ટર છે, એટલે રિસ્ક ફેક્ટર છે એટલે કોઈનાથી બચવા માટેના જે ઉપાય કરીએ એમાં રિસ્ક ફેક્ટર. પણ કોઈ જગ્યા કંઈ છે જ નહીં, ખુલ્લો આકાશ, તો કોઈ રિસ્ક ફેક્ટર નથી, પણ એ ખુલ્લા આકાશની અંદરથી આપણે એવું કરવું પડે કે આ રિસ્ક ઊભું નહીં થવા દેવા, તો એને આપણે પ્રાઇમોડિયલ કહીએ. રિસ્ક આવે એને પ્રાઇમરી લેવલ કહીએ છીએ. તો આ બે સરળ બહુ તમને બે વચ્ચે કન્ફ્યુઝન ના થવું જોઈએ, તો એ આપણને તમને સમજાય. હવે જોઈએ આપણે સેકન્ડરી લેવલ પ્રિવેન્શન. તો સેકન્ડરી લેવલની પ્રિવેન્શનની અંદર કહીએ ખાસ કરીને સેકન્ડરી લેવલ ઓફ પ્રિવેન્શન. સેકન્ડરી લેવલ ઓફ પ્રિવેન્શન અહીંયા પહેલામાં રિસ્ક જ હોતું નથી, બીજામાં રિસ્ક હોય છે. હવે જો રિસ્ક હોય અને છતાં આપણે કોઈ પ્રિવેન્શન નથી લીધું તો સેકન્ડરી લેવલની અંદર જે તે વ્યક્તિને ડિસીઝ થશે. એટલે રિસ્ક થઈ ગયું, આપણે કોઈ એને બચવા માટેનો ઉપાય નથી કર્યો તો એમાં રિસ્ક થશે. રિસ્ક હશે તો રિસ્ક થશે તો અહીંયા શું થશે? ડિસીઝ થશે. તો ડિસીઝ બી થશે. હવે ચાલો ડિસીઝ બી થઈ ગઈ તો અહીંયા ડિસીઝના આપણને સાઇન સિમ્પટમ્સ દેખાશે. બરાબર છે, સાઇન સિમ્પટમ્સ દેખાશે. તો પ્રશ્ન એ આવે કે જે વ્યક્તિને રોગ થાય ને સાઇન સિમ્પટમ્સ દેખાય એને અટકાવવા માટે કયા પ્રકારના લેવલનું પ્રિવેન્શન કરવું જોઈએ? તો સેકન્ડરી લેવલનું પ્રિવેન્શન કરવું જોઈએ. તો સેકન્ડરી લેવલનું પ્રિવેન્શન આપણને શીખવાડે કે અહીંયા ગાડી રિસ્ક ફેક્ટર હોય છે, લોકોને ડિસીઝ થઈ જાય છે, પણ એ ડિસીઝને આગળ વધતું અટકાવવું, કે ડિસીઝ આગળ વધવું જોઈએ નહીં, કે ડિસીઝને આગળ વધતું અટકાવવા માટે શું કરવું પડે? તો અર્લી ડાયગ્નોસિસ. શું કરવું પડે? અર્લી ડાયગ્નોસિસ. અહીંયા બે પ્રશ્ન આપણને પૂછાય કે અર્લી ડાયગ્નોસિસ કરવું એ કયા લેવલનું પ્રિવેન્શન છે? તો બહુ ઇઝીલી જવાબ દઈ શકીએ આપણે, સેકન્ડરી લેવલનું પ્રિવેન્શન છે. ઇટ્સ વેરી સિમ્પલ. તો અર્લી ડાયગ્નોસિસ હંમેશા શેનું છે? સેકન્ડરી લેવલનું. પછી કોઈ વ્યક્તિ શરદી ખાંસી ઉધરસ સાથે આવે 8 દિવસ અને એનો એક્સરે કર્યો, એનો સીટી સ્કેન કર્યો, એનો બ્લડ ઇન્વેસ્ટિગેશન કર્યું, તો એ પ્રશ્ન પૂછે કે સીટી સ્કેન, એક્સરે, બ્લડ ઇન્વેસ્ટિગેશન કયા લેવલનું પ્રિવેન્શન છે? તો બહુ ઇઝી તમારા માઇન્ડમાં ચાલવું છે કે રોગ છે તો જ ઇન્વેસ્ટિગેશન કરાયું છે, તે સેકન્ડરી લેવલનું પ્રિવેન્શન કરવું જોઈએ. બીજી વાત છે કે કોઈને બી આપણે શું કરીએ, કોઈ બાળકોને સ્કૂલ હેલ્થમાં ચેકઅપ કરીએ તો સ્કૂલ હેલ્થની અંદર કહીએ તો આપણે ઘણા બાળકો આપણે એનિમિયાવાળા જોવા મળશે, ઘણા દાંતની ખામીવાળા જોવા મળશે, ઘણાને સ્કિન ડિસીઝ, ઘણું બધું આપણને જોવા મળશે. તો હવે એની અંદર આ ડેવલપ થઈ ગયું છે, રોગ દેખાઈ ગયો છે, કે એને આગળ અટકાવવા માટે થઈને આપણે જે કે એક્શન લેવાની છે આપણે સેકન્ડરી લેવલ પર રહી શકીએ. તો અહીંયા ક્વેશ્ચન એ પૂછાય કે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ કયા લેવલનું પ્રિવેન્શન છે? તો ઇટ્સ વેરી સિમ્પલ, વેરી ઇઝી. તમે જવાબ બહુ જ સરસ રીતે આપી શકો, સેકન્ડરી લેવલનું પ્રિવેન્શન છે. તો એ બીજી કોઈને ટીબી થઈ ગયો તો ટીબીથી આગળ એ ટીબીનો રોગ વધે નહીં, એના કોમ્પ્લિકેશન ન થાય, એને કોઈ પલ્મનરી અધર ડિસીઝ ન થાય, એને કાર્ડિયલ ડિસીઝ ન થાય, એને ડાયાબિટીસ ન થાય, એ બધું અટકાવવા માટે આપણે જે ટીબીની ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ એને પણ આપણે સેકન્ડરી લેવલનું પ્રિવેન્શન કહીશું. તો અહીંયા આ બધી આપણે જે ખાસ કરીને કે અહીંયા જે જોઈએ છે સેકન્ડરી લેવલની અંદર આપણે કોઈનું સ્ક્રીનિંગ કરાવીએ છીએ, કોઈનું ઇન્વેસ્ટિગેશન કરાવીએ છીએ, પછી ખાસ કરીને જે લેડીઝ હોય છે, ફિમેલ્સ હોય છે, એનું સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન. આ પ્રશ્ન પણ હમણાં પૂછાય છે કે ભાઈ સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન એ આ લેવલનું પ્રિવેન્શન છે. તો એ ઓલરેડી કે આ બ્રેસ્ટની અંદર પ્રોબ્લેમ થયો છે તો એને સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કહે છે અને સેકન્ડરી લેવલનું પ્રોબ્લેમ
સેકન્ડરી લેવલનું પ્રિવેન્શન કહેવામાં આવે છે. તો ત્રણ આપણે જોયા, પ્રાઇમોડિયલ લેવલ, સેકન્ડરી લેવલ, પ્રાઇમોડિયલ લેવલ, પ્રાઇમરી લેવલ એન્ડ સેકન્ડરી લેવલ. હવે આપણે વાત કરીએ છીએ ખાસ કરીને ટર્સરી લેવલનું પ્રિવેન્શન. ટર્સરી લેવલનું પ્રિવેન્શન, તો ટર્સરી લેવલનું પ્રિવેન્શન આપણે કોને કહીશું? ટર્સરી લેવલનું પ્રિવેન્શન કોને કહીશું? ભાઈ ટર્સરી લેવલનું પ્રિવેન્શન આપણે એને કહીશું કે જે વ્યક્તિમાં રોગ થઈ ગયો, ડિસીઝ પણ થઈ ગઈ અને એના કોમ્પ્લિકેશન ખૂબ આવે. દાખલા તરીકે કે કોઈ વ્યક્તિ છે સ્કૂટર લઈને જાય, એનો એક્સિડન્ટ થયો, ફ્રેક્ચર થઈ ગયું અને બહુ ક્રશ ફ્રેક્ચર થઈ ગયું. ડૉક્ટરે એમ કીધું કે એમ્પ્યુટેશન કરવું પડશે. તો એક્સિડન્ટ થઈ ગયું, મલ્ટિપલ ક્રેશ થઈ ગયું અને ફ્રેક્ચર પછી એમ્પ્યુટેશન કર્યું એટલે શું થયું કે એક પણ જે ફ્રેક્ચરનું એક્સિડન્ટનું કોમ્પ્લિકેશન, તો અહીંયા આપણે કહીએ કે ડિસીઝ છે ડેવલપ જોવા મળશે. ડિસીઝના કોમ્પ્લિકેશન જોવા મળશે બેસિકલી. તો ડિસીઝના કોમ્પ્લિકેશનની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો પહેલાં એમ્પ્યુટેશન વાળું હશે, પછી કોઈ બર્ન્સ થઈ ગયું હોય, બર્ન્સ વાળું હોય તો એની જે ફેસ પર થઈ હોય કે ગમે ત્યાં થઈ એની સ્કિન ખરાબ થઈ ગઈ તો અહીંયા પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે. શું કરવી પડશે? પ્લાસ્ટિક સર્જરી. તો અહીંયા પ્રશ્ન થાય કે પ્લાસ્ટિક સર્જરી એટલે કે પ્લાસ્ટિક સર્જરી કરવું એ કયા લેવલનું પ્રિવેન્શન છે? તો અહીંયા સમજવું કે પ્લાસ્ટિક સર્જરી ક્યારે કરવી પડશે કે જ્યારે બર્ન્સ થઈ ગયું હશે અને એ બર્ન્સમાં કોમ્પ્લિકેશન થયું હશે તો જ પ્લાસ્ટિક સર્જરી કરવી પડે. તો પ્લાસ્ટિક સર્જરી કરવી પડે એ એનું ટર્સરી લેવલનું છે. બીજું એમ્પ્યુટેશન થઈ ગયું હશે એટલે એમ્પ્યુટેશન થયા પછી કોઈ વ્યક્તિ ચાલી ના શકે, પોતાનું કામ ના કરી શકે. તો એનું કામ ના કરી શકે, એ પોતે વર્ક ના કરી શકે, કોઈને પર ડિપેન્ડન્ટ ના થવું હોય, એને માનસિક રીતે એવું હોય કે ભાઈ મારે કોઈને ડિપેન્ડન્ટ નથી થવું પણ મારે તો કામ કરવું છે, ત્યારે આપણે એને રિહેબિલિટેશન આપીએ છીએ. તો આ રિહેબિલિટેશન પ્રોવાઈડ કરવું, અહીંયા પ્રશ્ન પૂછાય કે રિહેબિલિટેશન પ્રોવાઈડ કરવું એ કયા લેવલનું પ્રિવેન્શન છે? તો એને આપણે કહીશું ટર્સરી લેવલ. હવે કોઈ એમ્પ્યુટેશન થઈ ગયું છે અને આર્ટિફિશિયલ લીમ્બ આવ્યું તો અહીંયા એ પણ પૂછે કે આર્ટિફિશિયલ લીમ્બ પ્રોવાઈડ કરવું એ કયા લેવલનું પ્રિવેન્શન છે? તો એ પણ આપણે એને કહી શકશું કે ટર્સરી લેવલનું પ્રિવેન્શન છે. બરાબર છે. તો એના લીધે ખાસ કરીને આપણને એ ખ્યાલ આવ્યો પ્રાઇમરી લેવલ ને એને કહીએ કે એની અંદર અલગ આપણે ડિફરન્શિએટ આપણે જોયું. ત્યાર પછી વાત કરીએ ક્વાર્ટરનરી લેવલ ઓફ પ્રિવેન્શન. આ ન્યૂ કોન્સેપ્ટ છે કે જેને આપણે ઊંટ વેધું કહેવાય, કે જેમાં તમે ઘણીવાર જોયા હશો કે ગામડાની અંદર બધા લોકો પેલા આયુર્વેદિક દવાઓ બધું લઈને વેચે અને અત્યારે એવું બી સોશિયલ મીડિયામાં આવે કે ભાઈ અમે આ દવાથી HIV મટાડી દઈશું, અમે આ દવાથી કેન્સર મટાડી દઈશું, પણ એકચ્યુઅલી એમની પાસે પ્રોપર નોલેજ હોતું નથી ને એને ઊંટ વેધું કહેવામાં આવે. શું કહેવામાં? ઊંટ વેધું કહેવામાં. બધા જડીબુટ્ટી બધું વેચતા હોય. પછી બીજું કે કોઈને કે ઘરની અંદર માથું દુખે તો જાઓ પાનગર લેતી પેરાસિટામોલ લેતા હો, તાવની સ્ટોપેક લેતા હો. આ બધી જે હેબિટ છે એને અટકાવવા માટે જે બી લેવલ જે પ્રિવેન્શન લેવામાં આવે એને આપણે ક્વાર્ટરનરી પ્રિવેન્શન કહેવામાં આવે છે. આ નવું છે અને જેમાં ખાસ કરીને જે અનનેસેસરી પ્રેક્ટિસવાળી મેડિસિન્સ યુઝ કરતા હોય અને અનએજ્યુકેટેડ પર્સન પાસેથી આપણે દવાઓ લેતા હોય એ બધું ક્વાર્ટરનરી લેવલનું પ્રિવેન્શન આવે છે. તો અહીંયા આપણે લેવલ ઓફ પ્રિવેન્શનની અંદર ખાસ જોયું કે લેવલ ઓફ પ્રિવેન્શન કોને કહેવાય કે ભાઈ જે આપણે કોઈ બી વ્યક્તિને કોઈ કોમ્યુનિટીમાં અથવા લોકોના સમૂહને રોગ થતો હોય અટકાવવા માટે જે બી એક્શન લેવામાં આવે એને આપણે ક્વાર્ટરનરી લેવલનું લેવલ ઓફ પ્રિવેન્શન કહેવાય. એની અંદર ખાસ કરીને 5 પ્રકારના છે. પ્રાઇમોડિયલ લેવલ ઓફ પ્રિવેન્શન, પ્રાઇમરી લેવલ ઓફ પ્રિવેન્શન, સેકન્ડરી લેવલ ઓફ પ્રિવેન્શન, ટર્સરી લેવલ ઓફ પ્રિવેન્શન એન્ડ ક્વાર્ટરનરી લેવલ ઓફ પ્રિવેન્શન. દરેક લેવલ ઓફ પ્રિવેન્શનના સ્ટેજ અલગ છે. પ્રાઇમોડિયલની અંદર કોઈ રિસ્ક થવા દેવાનો નથી, એટલે રોગ થવા જ દેવાનો નથી, જેથી કરીને સાઇન સિમ્ટમ્સ જ ન જોવા મળે તો પ્રાઇમોડિયલ લેવલ કહેવાય. પ્રાઇમરી લેવલની અંદર રિસ્ક ફેક્ટર ડેવલપ થઈ જાય છે, રોગ થવાની શક્યતા હોય છે, તો એ શક્યતાને અટકાવીને પ્રાઇમરી લેવલનું કહેવામાં આવે છે.
સેકન્ડરી લેવલની અંદર રોગ થઈ જાય છે, એના સાઇન સેન્ટર્સ દેખાય છે, ત્યારે એનું અર્લી ડાયગ્નોસિસ કરવાનું, એનું સ્ક્રીનિંગ કરવાનું, રોગને આગળ વધતો અટકાવવાનું અને એના કોમ્પ્લિકેશન નહીં થવા અને સેકન્ડરી લેવલનું છે. ટર્સરી લેવલની અંદર રોગ વધી જાય છે, કોમ્પ્લિકેશન થઈ જાય છે અને ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થઈ જાય છે અને એને ત્યારે આપણે રિહેબિલિટેટ કરીએ, એને આર્ટિફિશિયલ લીમ્બ આપી, પ્લાસ્ટિક સર્જરી કરીએ, એ આપણે ટર્સરી લેવલનું છે. જ્યારે ક્વાર્ટરલી લેવલની અંદર આપણે જોયું કે એની અંદર જે મોટું જો આપણે બહારથી દવા બધું લઈએ છીએ એને આપણે ક્વાર્ટરલી લેવલનું પ્રિવેન્શન કહે છે. તો અહીંયા લેવલ ઓફ પ્રિવેન્શનનો ચેપ્ટર પૂરું થાય છે અને લેવલ ઓફ પ્રિવેન્શનની અંદર તેમને 100% ગેરંટી છે કે આમાંથી એક ક્વેશ્ચન પૂછાય છે. તો આને તમે બહુ સારી રીતે નોટ કરશો, લખશો અને તમને કોઈ બી ક્વેશ્ચન હોય, તમારો નંબર છે નરેન્દ્ર સર, મા શારદા નર્સિંગ કોલેજમાં હું અહીંયા છું, તો મને તમે ફોન કરી શકશો અને એને આ વિડીયોને બહુ સરસ શાંતિથી જોજો. એકવારમાં ના ખબર પડે તો 2 વાર જોજો, કારણ કે આમાંથી હંમેશા પ્રશ્ન તો પૂછાય છે. ઓકે, થેન્ક યુ, ગુડ બાય.